everyone is reading the wrong books. Everyone is reading the wrong books. મતલબ મારે કોઈ જ પબ્લિકેશનનું નામ નથી લેવું, બટ વાય? જો આપણને ખબર છે કે ક્વેશ્ચન્સ એનસીઆરટીમાંથી આવે છે તો તમે કેમ ત્રીજી ચોથી પાંચમી બુક વાંચો છો? જો આપણને ખબર છે એમ લક્ષ્મીકાંતમાંથી પોલિટીના ક્વેશ્ચન્સ આવે, 11th એનસીઆરટીમાંથી ફિઝિકલ જ્યોગ્રાફીના ક્વેશ્ચન્સ આવે, વાય આર યુ રીડિંગ ઓપ્શનલ લેવલ બુક્સ? આઈ એમ વેરી સોરી ટુ સે ધીસ, લોટ ઓફ પીપલ હુ હેવ ધર ઓન પબ્લિકેશન્સ આર ગોઈંગ ટુ ફીલ વેરી ઓફેન્ડેડ. પણ યાર એક ચોપડી તો ગુજરાતી ભાષામાં સારી બનાવો જે રેલેવન્ટ છે. Either you dump everything that exists in a book, make it so bulky and make it look like McGraw-Hill publication books, size, index same, અંદર કન્ટેન્ટમાં કોઈ જ મતલબ નથી. ઓલ્સો અનધર પબ્લિકેશન્સ, પતલામાં પતલી બુક, મતલબ પતલી રાખો બટ દેન ડોન્ટ મિસ આઉટ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ. અને જ્યારે તમે ઇંગ્લિશ મીડિયમની બુક્સ જોશો, કોચિંગ ઇન્સ્ટિટ્યુશનની હોય કે માઇક્રોહિલ પબ્લિકેશનની હોય, દે આર સો રેલેવન્ટ. મતલબ જેટલું જરૂરી છે એટલું જ અંદર છે. જ્યારે ગુજરાતી મીડિયમની બુક્સમાં તો જે જરૂરી છે ને એના સિવાય બધું જ છે.